નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। જામનગરમાંથી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ, 3ની ધરપકડ। જામનગર નજીક કનસુમરા વિસ્તારમાં એક ફેક્ટરી ભાડે રાખીને ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી મિની ફેક્ટરી એલસીબીની ટીમે પકડી પાડીને 3 શખ્સોની અટકાયત કરી લીધી છે। ઘટના સ્થળેથી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવા માટેનું સ્પિરિટ કલર તથા અન્ય સામગ્રી, ખાલી બોટલો, લેબલ, ઢાંકણ વગેરે સહિત ₹8.8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ફેક્ટરી 3 મહિનાથી ચાલુ થઈ હોવાનું જાણવા મળ્યું છે। એલસીબીને બાતમી મળી હતી કે જામનગર તાલુકાના કનસુમરા ગામની સાંઢિયા પુલ પાસે આવેલી આર્ય એસ્ટેટમાં એકર અરુણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી, જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, મહિપાલસિંહ આશીષસિંહ રાણા જે ત્રણેય કિશનસિંહ શેખાવત રહે જયપુર રાજસ્થાનવાળા સાથે મળી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવે છે। બાતમીના આધારે ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં રેડ કરી ત્યાંથી અરુણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી, જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, મહિપાલસિંહ આશીષસિંહ રાણાને પકડી પાડ્યા હતા। જ્યારે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા કિશનસિંહ શેખાવત રહે જયપુર રાજસ્થાન સ્પિરિટથી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવનાર અને ગજેન્દ્રસિંહ જાડેજા રહે જામનગર ઇંગ્લિશ દારૂનું વેચાણ કરનાર ફરાર થઈ જતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી જામનગર। जामनगर पंचकोशी बी डिवीजन पुलिस स्टेशन में दारूनी एक फैक्ट्री जे पकड़ावવામાં આવેલ છે અને હું એલસીબી ને બધાઈ આપું છું કે એક સરસ કામગીરી કરી છે અને એલસીબી ના પીઆઈ લગારિયા અને એલસીબી ના પીએસઆઈ સીએમ કાંટલિયા અને પીએન મોરી અને તમામ એલસીબી ના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે। આ જે આખી ઘટના છે આમે एक पंचकोशी बी डिवीजन पुलिस स्टेशन ना क्षेत्र में विस्तार में एक दारूनी एक फैक्ट्री त्या टीन शेड लईने भाड़ा पर अने चालू करवामां आवेल हती अने आमे 3 लोको अने आमे जे मुख्य जे आरोपी छे अरुणभाई उर्फे काली सीताराम सोनी आ एक नेपाली छे अने आने द्वारा आने उपर पहेलाथी पण घणा बधा जे પ્રોહિબિશનના ગુના છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી। અત્યારે ટોટલ 3 આરોપીઓને પકડવામાં આવેલ છે। અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની અને મહિપાલસિંહ આશીષસિંહ રાણા ઉંમર 34 રામેશ્વર નગર જામનગર અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રામેશ્વર નગર જામનગર એ 3 આરોપી અત્યારે પકડવામાં આવેલ છે અને 2 આરોપી અત્યારે ફરાર છે। જે 2 આરોપી ફરાર છે આમે કિશનસિંહ શેખાવત એ જયપુર રાજસ્થાનના નિવાસી છે અને બીજા ગજેન્દ્રસિંહ જાડેજા એ જામનગરના એ ઇંગ્લિશ દારૂના વેચાણ કરવા છે। આ જે ટોટલ આમે જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આના જે વિવરણ છે એવું છે એલ્કોહોલ સ્પિરિટ જેથી એ લોકો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની જે બોટલ છે એ લગભગ 30,000 ની એલ્કોહોલ સ્પિરિટથી ભરેલા 2 મોટા બેરલ જેમાં એકની જે કેપેસિટી છે આ 400 લીટર છે તો 2 સ્પિરિટના એવા જે ભરેલા જે બેરલ છે એ મળ્યા છે। આમે ટોટલ 800 લીટર જેની કિંમત લગભગ 3,20,000 અને જે આ સ્પિરિટથી જે દારૂ જે શરાબ બનાવવાનો જે કેમિકલ છે આ એ લગભગ 40 લીટર જેની કિંમત 8,000 રૂપિયા છે અને આ જે શરાબ છે આમે અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે આના અલગ અલગ રંગ લાવવા માટે अलग अलग जे केमिकल यूज थतो हतो आनी जे लगभग 10 लीटर आनी कीमत 2,000 फिनाइल नी जे बोटल छे ए लगभग 1200 बोटल छे अने आनी कीमत लगभग 84,000 अने एक कार जेनी कीमत लगभग 3 लाख 4 मोबाइल फोन अने दारूनी जे अलग अलग ब्रांडनी जे लोको बोटल बनावे आ बोटल ने सील करवा माटे जे मशीन ए लोको यूज करता हता आ एक मशीन अने ए जे ड्रम जे बेरल मुकेला था आ बेरल में जे रीते ए लोको आमे कई કેટલી ક્વોન્ટિટીનો સ્પિરિટ છે આના માપ માટે જે એક એલ્કોહોલ મીટર અને પ્લાસ્ટિકની પાણીની ટંકી આની એક 2 ટંકી મળી છે આની કિંમત ₹5,000 અને ઇંગ્લિશ દારૂ રાખવા માટેની બોક્સ જે લગભગ 220 બોક્સ મળ્યા છે અને ઇંગ્લિશ દારૂની બોટલના સીલ માટેના ઢાંકણા લગભગ 6,600 મળ્યા છે અને ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો લગભગ 200 અને ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના પાઉચ
2575 અને ઇંગ્લિશ દારૂના પુઠાઓની પેટીઓ ઉપર પ્લાસ્ટિકના સ્ટીકરોની પટ્ટીઓ એ લગભગ 100, યાની અલગ અલગ બ્રાન્ડની એ લોકો ત્યાં શરાબ બનાવતા હતા. અને આ જે શરાબ બનાવવાનો, આમે કઈ રીતે સ્પિરિટ રાખવાનો છે, કઈ રંગ નાખવાનો છે, આખો જે કામ છે એ જે કિશનસિંહ શેખાવત, જે અમે તમને બતાવ્યો છે, આ કિશનસિંહ શેખાવત દ્વારા અહીંયા આવીને કરવામાં આવેલ હતો. મૂળ અહીંયાનો જે આરોપી છે કાળી ઉર્ફે સીતારામ જે સોની નેપાલી છે, આને દ્વારા ભાડામાં લઈને અને અહીંયા ચલાવવામાં આવતો હતો. અને બધું સામાન ત્યાં જયપુરથી આ લોકોને મોકલીને અને પછી એ જે કિશનસિંહ શેખાવત છે એ અહીંયા આવીને અને આખો કઈ રીતે શરાબ બનાવવાની છે, પછી એ લોકો અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે, જે રીતે જીન છે, રમ છે, અને અલગ અલગ જે આના સ્ટીકરો એ લોકો લગાવીને અને અલગ અલગ બ્રાન્ડની શરાબ તૈયાર કરીને અને એ લોકો વેચતા હતા. અરુણ ઉર્ફે જે કાળી સીતારામ સોની, આના વિરુદ્ધ અત્યાર સુધી ટોટલ 4 ગુના દાખલ થયેલા છે જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં. મહિપાલસિંહ આશીષસિંહ રાણા, આના ઉપર ટોટલ 5 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દર્જ થયેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે. અને એ જે અલગ અલગ ની જે ગેરકાયદેસર એ લોકો અહીંયા શરાબ બનાવીને અને એક ગંભીર પ્રકારનો ગુનો આચરતા હતા, આ ગુનાનો જે જામનગર એલસીબી દ્વારા શોધવામાં આવેલ છે. આ બદલ હું જામનગર એલસીબી ને બધાઈ આપું છું અને જામનગર એલસીબી ની આખી જે ટીમ છે અને 5100 રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું. અમારી તપાસમાં એવી રીતથી નીકળ્યો છે કે છેલ્લા 3 મહિનાથી એ લોકો એવી રીતે પ્લાન કરતા હતા અને 3 મહિનાથી આ ફેક્ટરી જે છે લોકો અલગ અલગ બ્રાન્ડની શરાબ બનાવીને અને જામનગર અને આસપાસની બીજી જે જગ્યા છે ત્યાં એ લોકો સપ્લાય. એવું અત્યારે અમારે જે તપાસમાં ખુલશે આ વસ્તુ કે પણ એ અલગ અલગ બ્રાન્ડની જે દરેક બ્રાન્ડની જે શરાબ હોય આને અકોર્ડિંગ એ લોકો આમે એલ્કોહોલ અને આની કલરના જે સ્પેસિફિક કલર અને અલગથી આના સ્ટીકર અને જે બોટલ જે કંપનીની શરાબની હોય એ જ ઇટ ઇઝ સેમ બોટલ, સેમ રીતે પેકિંગ અને એક પાણીની ટંકી જેમ ઉપર એ લોકો મૂકીને અને આમે જે રીતે આપણે આમે ટેપ જે નળ લગાવીએ છીએ, આ નળ નીચે ત્યાં બોટલને ભરીને અને આને પેકિંગ કરવાની બધી મશીન અને બધી અમે લોકો જપ્ત કરી છે.